અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગુનેગારો છે તેમને ચેતવણી આપતા કહ્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને ગુનેગારોને તેમની ભાષામાં જ સમજાવવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા છે અનુપમસિંહ ગેહલોત અને આજે તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો છે અને ત્યાર પછી તેમણે અમદાવાદમાં જે પડકારો છે ટ્રાફિક અને અલગ અલગ મુદ્દે તે મામલે તો તેમણે વાત કરી છે, પરંતુ આ ગુનેગારો છે તેમને ઠેકાણે કરવા માટે અને ગુનેગારો જે ભાષામાં સમજે છે તે ભાષામાં સમજાવતા તેમણે કહ્યું છે કે જો ગુનેગાર કાયદામાં રહેશે તો જ તે ફાયદામાં રહેશે, નહીંતર તેના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર લગભગ પૂરા દેશમાં જો है एक अलग થી આગવી ઓળખ ધરાવે છે। વર્લ્ડ હેરિટેજ સિટી પર છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानी नज़दीक में સૌથી મોટા अपना शहर भी છે जो है। તો અહીંયા કમિશનરેટના એક ઘણા બધા ચેલેન્જીસ છે। બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસના એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ। હું પણ અહીંયા ડીસીપી તરીકે જો है કામગીરી કરી ચૂક્યા છું। ઝોન 4 में ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી जो है। અને મારી જો પ્રાથમિકતા આ છે કે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના जो है सारा काम पब्लिक થતા રહે। जो કન્ટિન્યુઅસ આ पुलिस करती आई है एना અમે और सारी रीते जो લઈ જઈશ जो है। हमारा पहले जो सीपी साहब जो है અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું। અત્યારે અમારી जो टॉप मोस्ट प्रायोरिटी છે तुरंत हमारी रथ यात्रा છે जो है। वहीं रथ यात्रा जो સૌથી ઇમ્પોર્ટન્ટ जो અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી टॉप मोस्ट प्रायोरिटी में છે। સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે जो है એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી ટ્રાફિકના બરાબર સંકલન થાય, જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે જો કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રાયોરિટી સદૈવ પોલીસના રહે છે જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને આપણે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશ જોઈએ। પબ્લિકના રંજાડતા ઘણા બધા તત્વો એવા હોય છે જો પબ્લિકના રંજાડતા રહે છે, ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારના મેટર જોઈએ એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશ કે જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય એના બી અમારી જો પોલીસ जो है અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે, જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે ભાઈ પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનના બી जो है એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના જો સાથોસાથ जो એક સિટી आपने खबर છે સૌથી ज़्यादा વીઆઈપી મૂવમેન્ટ આ શહેરમાં રહે છે जो આમાં બી કોઈ તકલીફ નહીં હોય जो અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાણી વર્તન છે पुलिसका जो वाड़ी वर्तन है हमारा लगभग जो पुलिस खूब सारी है अपनी गुजरात पुलिस आज रीते अमदावाद पुलिस खूब सारी है। अमुक लोग अमुक बहुत जुलूस टका एवं है जो प्रजा साथे जो है वाड़ी वर्तन लीधे जो है अमे लोगों ने बदनामी सहन करवा पड़े छे। तो एवं तत्व जो हमारे में है जो है एना पर भी जो अमे लोग एना थोड़ा स्किल डेवलपमेंट्स लईने एना सुधारवानी भी कोशिश करी। अगर नहीं सुधरशे तो एना पर जो जरूरत मुजब अमे एक्शन लेवाना रहेशे लईश, परंतु जो प्रजा साथेना हमारा जो अभिगम है एकदम पोलाइट रहवा જોઈએ। ગુનેગારો સાથેનો જે અભિગમ છે એકદમ કડકાઈ રહે આ અમે ઇન્શ્યોર કર્યું છે। જનરલી અમે જોયા છે કે શહેર મોટા છે, આ સીપી કચેરી અહીંયા છે, એક બાજુ તમે જુઓ તો લગભગ 40-45 મિનિટ ટાઈમ લાગે અને બીજા બાજુ જુઓ તો 40-45 મિનિટ ટાઈમ લાગે અહીંયા કોઈ ફરિયાદી આવે તો અહીંયા તક નહીં આવવા પડે એના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરી છે પોલીસ સ્ટેશનોની અલગ અલગ બીજી કચેરીઓના। તો ત્યાં પબ્લિક જાય અને પબ્લિકને કામ ત્યાંથી થાય એવા અમે પૂરા પ્રયાસ કરી ઇન્શ્યોર કરવાના कि पब्लिकना पुलिस स्टेशन થી કામ થઈ જાય, અહીંયા શું તો એના આવવાની ફરજ નહીં પડે। તો એક અમારા આ એક પ્રાયોરિટીમાં રહેશે जो અત્યારે ગુજરાત પોલીસની પ્રાયોરિટી છે, સરકારની પ્રાયોરિટી છે जो
કે જો પ્રજાને સાંભળીને ત્યાં એના નિકાલ કરે જોઈએ. તો જેટલા અમે વાતો બતાવી જોઈએ. બીજા એના સિવાય તમારે જો કોમન પોલિસિંગ રહે છે જોઈએ, કોઈ આ પ્રકારના હું ફરીથી આપના માધ્યમથી એવા મતલબ કહેવા માંગીએ છીએ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અગર લોકોને પરેશાન કરશે તો એના ઉપર બહુ સખત કાર્યવાહી પૂરા અમદાવાદ શહેર પોલીસ કરશે જોઈએ, એવા હું આ બધાને ખાતરી આપું છું જોઈએ. અમારા એક જ એવું છે કે બધા તમારે એકદમ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો, કાયદામાં રહો. પોલીસ તમારા પર કોઈ કાર્યવાહી નહીં કરવાની ફરજ પડે એવા બધાને અમે એક ચેતવણી બી આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ. અને અમારા મીડિયાના મિત્રો સદૈવ અમારી સાથે રહે છે જોઈએ. અમારી ઘણી બધી ચીજો હોય છે કે હું જ્યારે પ્રજા જોડે વાત કરવા માગું છું જોઈએ તો આપના માધ્યમથી અમે વાત કરીએ છીએ જોઈએ. અને પ્રજાના જેટલા બી પ્રશ્નો હોય, પ્રજાનો જો વાતો હોય, આપના માધ્યમથી અમારે તક આવે છે. તો પોલીસ અને મીડિયાને ખૂબ સારા સંકલન જળવાશે એવું આપણે ખાતરી આપું છું જોઈએ. થોડા બહુ અગર એવા કુછ રહેશે જેના બી અમે લોકો કઈ રીતે જો દૂર કરીને, પરંતુ આપનો બી પર્પસ એવું છે કે શહેર સારા ચાલે. એના માટે જ્યારે જ્યારે જરૂરત પડે તમારા કાન પર પણ આપ મરોડો જોઈએ અને જ્યારે મને જરૂરત આપને પડે તો આપ અમે સહકાર પણ આપો. બંનેનો પર્પસ એક જ છે કે આપણા અમદાવાદ શહેર જોઈએ નામ કોઈ પણ સંજોગોમાં ખરાબ નહીં થાય. નાના મોટા જો ક્યારેક ક્યારેક કોઈ એવા બનાવ બને છે જોઈએ, ક્યારેક ક્યારેક અમારા રિસ્પોન્સમાં ભૂલ થતી હશે જોઈએ, ત્યારે એમાં પણ અમે લોકો સુધારીશું એવી આ બધાને ખાતરી આપું છું. આપનો સદૈવ સહકાર અમે મળતા રહે અમદાવાદ શહેર પોલીસના. આપ જો પૂરમાં હમદાર આપતા રહ્યા, હું અહીંયા ડીસીપી જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે હું ડીસીપી તરીકે અહીંયા ઝોન 4માં હતા જોઈએ, ત્યારે પણ અમે જોયા કે મીડિયાના માધ્યમથી કેટલા આપણને ક્લૂઝ મળતા હતા, કેટલી ઇન્ફોર્મેશન મળતી હતી. તો આ બધાના આ જ રીતે સહયોગ મને આપતા રહેજો એવી બધાના રિક્વેસ્ટ કરું છું. અને ફરીથી પૂરા અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ રહેશે કે આપણા અમારા અમદાવાદી જેટલા છે એની સુરક્ષામાં કોઈ કમી નહીં. ગુનેગારોને એક લાઈનમાં શું સંદેશો આપશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે? ગુનેગારો માટે એક જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અદરવાઇઝ ભોગવવા માટે તમે રેડી રહેશો. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.